ને જમીન પર મૂકી અને પગે લાગવા લાગ્યા. ત્યાં તો માતાજી આકાશવાણી કરી બોલ્યા, હે મારા લાખા, આજથી તારી પાઘડીની અંદર હું વાસ કરીશ. હું સવા વેતની નાગણી બની જ્યાં તું પાઘડી ઉતારીશ ત્યાં હું જમીનમાં ફૂફાડો મારું અને ત્યાં પાણીનો ધોધ ન કરાવું તો લાખા તારી મેલડીને પૂજતો નહીં. આ માતાજીએ પાણીની સમસ્યા પૂરી કરી અને લાખા દાદાની પાઘડીમાં માતાજી સવા વેતની નાગણી બનીને વાસ કર્યો. પછી તો લાખા દાદા પોતાની ટસલી આંગળી મોઢામાં નાખીને મેલડી માનું નામ લે અને અમીનો ઓડકાર માતાજી દેતા. પછી તો ધીમે ધીમે સમય પસાર થાય છે. દાદાની ઉંમર થવા લાગી એટલે દાદા એક દિવસ બેઠા બેઠા વિચાર કર્યો કે હું તો ખરતું પાન, મારા ગયા પછી મારી મેલડીનું કોણ? અને આટલું વિચાર કર્યો ત્યાં તો માં મેલડીએ ફૂફાડો માર્યો, હે મારા દીકરા, હું મેલડી બોલું, માગ, જો તને અમર ન કરી દઉં તો હું તારી મેલડી નહીં. દાદાએ